લેબુજી હા આ સરપંચ સાહેબ ને શિક્ષક કોમ છે કશું કામ કરવા જતા નહીં રોજ બોલાવે છે પણ તો હવે આપણે આજીવન છે એટલે આપણે જવું પડે કે કેવરાય છે તો અહીંયા સિવાય આજ તમને બોલાયા છે કે બંધારણ કરવાનું છે એના નિયમનું પાલન તમારે કરવું પડશે. પણ સરપંચ બંધારણનું પાલન કરવાનું છે નો એ તો બધું થાય. એટલે સરપંચ સાહેબ જુદા કશું કામ કરવા જતા નહીં ભલા માણસ તમે તો તમે બેહો. જો હવે પેલો પ્રશ્ન મારો હા. કે આપણે બંધારણ કરવાનું છે આપણા ભારત દેશમાં આપણી સમાજનું બંધારણ છે એનું પાલન કરવું પડશે બધાને. કરશો. હે? તો પેલો નિયમ એવો છે કે આપણા છોકરાના લગ્ન હોય એટલે આપણે બહુ ખર્ચો કરી નાખો છે અત્યારે એટલે વ્યાજમાં લાવો કોઈ ગમે તે કરીને તમે પહેણાવો પણ તમારા ઉપર બહુ દેવું થઈ જાય બરોબર? રાજી કરી છે જમીએ વીસી મારવું પડે છે એટલે હવે નિયમમાં તમારા છોકરાને ઓયથી પરણાવા છો એટલે ફોર્મલી વહુ માટે તમારે દાગીના કેટલા લઈ જવાના? ખાલી 3. બરાબર એ ચિયા મંગળસૂત્ર, પગની તૂડિયું અને કોનની બુટીયું. બરાબર બરોબર. પછી કે આપણે સોડી માટે હોમેથી એટલું વસ્તુ જ લેવાનું 3 જ. બરાબર બરાબર પછી વેવાઈ પક્ષથી આપણે અહીંયા સોડલો કરવા આવે એટલે આપણી જેટલા છોડીના હાથમાં પૈસા આલે વળી ઓઢમણા આલે આ બધું બંધ. ખાલી 1100 રૂપિયા સોડલાના કરીને લેવાના. બરાબર છે લ્યો બરોબર છે. સારું પછી આપણી જન ને તો 1100 રૂપિયા જ આલવાના. હંગાત માણસો 10 થી 15 જણા લઈ જવાના વધારે કોઈ લઈ જવાના. નહીં પછી ત્રીજો નિયમ કે આપણી બેન હોય એટલે આપણે મોમેરું 20 લાખનું 25 લાખના મોમેરા કરવા મળ્યા અત્યારમાં વસ્તી. બરોબર. બરાબર કરો છો વીઘા અડાણા મેલીને કરો છો કરવું પડે આ મોમેરું ખાલી 51,000 રૂપિયાનું કરવાનું. સારું લ્યો કોના જેવું પછી આપણે મોમેરું લઈને જા એટલે આપણી બેન હોય આપણા હંગાત હોય એટલે ને 100 રૂપિયાનો ઓઢમણો કરે. આ ઓઢમણું નહીં લેવાનું. આપણે ઓઢમણું લેવાનું નહીં. 51,000 રૂપિયા બેનને આપીને આપણે નીકળી જવાનું. સારું લ્યો તારો રંગો આપલા આનો ખર્ચો બચ્યો અને કુવાસી ખોટું આપણે કુવાસી નું લઈને કરવું છે શું સાચી છો પછી એક બીજી વાત છે. હવે વાત એવી છે હા કે આપણે પોસ્ટનો નિયમ એવો કરવાનો છે આપણે સોડિયાને વાહન આલો એટલે ટ્રેક્ટર ભરીને આલો છો બરોબર. પણ હવે આપણે આટલા બધા વાહન આલવાની જરૂર નહીં. વાત સાચી જેમ કે વાહનનો ઉપયોગ થતો નહીં હાલના સમયમાં તમે જુઓ જ છો કે ખોટો શું વાહન શું કરવા છે ખોટો શેપે ખાઈ જાય છે તારે ઓબળો બોલો, સરપંચ તમે બોલો ખાલી રહોડા સેટ આલવાનો બીજા વધારાના પૈસા કરીને આપવાના. બરાબર બરોબર છે. વ્યવહાર બરાબર થોડી કોમે આવે જો આપણે આયરા બંધારણના નિયમો પૂરા થયા. હવે આના પછીનો નિયમ બોલો તમે આપણા છોકરાના લગ્નમાં ડીજે બંધ જે બંધ હોય. એટલે બરાબર છે એટલે સરપંચ સાહેબ તમે બંધારણ શેનું કર્યું એમ તાજે બધું નિયમ પ્રમાણે હેડું છું લિસ્ટ પ્રમાણે હેડું છું. ભારતનું જે બંધારણ છે એ પ્રમાણે હું હેડું છું. સરપંચ આવું ના હોય હો આ દાગીનાનો બંધો કર્યો બરાબર છે પણ આ ડીજે નો ચો કરવાનો છે તમારે પણ બરાબર ને અમતાજી ડીજે નો ખર્ચો એટલો ના બચી જાય 10,000 રૂપિયા બચી ના થાય પણ હું હમણાં લાયો છું સાઉન્ડ નાખું નવું તે પછી શું લેવા લાયા છો તમે તો એનો મારે ખર્ચો ના કાઢવાનો તે વેચી મારો પાછો વેસવા થોડું લાવ્યું છે પછી ખાવા ના દઉં મારે તમે બંધ હોય સરપંચ કહે થાય તાજે તમે ઓપલો તમે સાઉન્ડ લાયા બરોબર. હવે તમારું સાઉન્ડ ખાલી લગનમાં જ બંધ રહે. ખાલી લગનમાં તમારું સાઉન્ડ બંધ રહે. સંતવાણી છે કોઈ ગરબા છે આ રમેલું છે એમાં બધે તમારું ડીજે ચાલુ રહે. અને એક બીજું કે જો તમે લગનમાં ડીજે લાવો એટલે કેવા ગીત વગાડો ખબર હે? અત્યારમાં નાના બાળકોને ભણતા બાળકોને સંસ્કાર જતા રહે છે આવા ગીત વગાડે છે. તમે ગરબા હોય એટલે ગરબા વાગતા હોય, ભજનમાં ભજન વાગતા હોય, વરઘોડામાં પણ ગરબા વાગતા હોય એટલે ઈ ચાલે. પણ લગનમાં અત્યારમાં બહુ આપણને હાનિકારક પોકે એવા ગીત વાગે તેમાં આ બંધારણ કર્યું છે લગન. પણ સરપંચ તમને ખબર નહીં હજુ એવા ગીતો વાગી તાર તો બધે રમવાનું હરખ સડે. હા તો એ ડીજે ના કારણે અત્યારમાં આપણી સમાજમાં કોણ આગળ જાય છે? ભણીને કોઈ જાય છે? કોઈ નહીં. સરપંચ સાહેબ મને આર્યો બંધારણ મંજૂર છે જ નહીં પણ હું ના જો આ ડીજે નું બંધ કરે છે ને હું તો દારૂ પાડવાનું ચાલુ કરી મેલ્યું તરત જ. એ અમતાજી તમારા સમાજમાં રહેવું છે સમાજની બહાર રહેવું છે? સમાજમાં તો શું જ કે તાર વળી તો આ ડીજે નું તો દારૂ નું જો વસમાં તમે કાઢ્યું એટલે જોગુજી 1.5 લાખ રૂપિયા ભાજ્યા છે અમને. લેબુજી હવે પૂછવા આયા તા આ તો જે સરપંચ કરે છે એમાં પાલન કરો કે ભાઈ શું કરવા નવું કાલ કરો છો? દારૂ નું થાય અને ડીજે નું થાય અને મોનો તો ગોમ બહાર કાઢવામાં આવશે. સુખી વાત છે. તમે દારૂ પાડશો તો તમારા
ઘરોમાંથી કોઈ છોકરા દારૂ સડશે સાડી જ નહીં શું કેવું હોય જ. અત્યારમાં દારૂ થી આવું ઘણું હેડે છે એટલે બંધારણમાં તો દારૂ આવી ગયો અને દારૂ તો આજકાલનો જો બંધ કરાયો હા. ચારનો બંધ કરાયો છે કઈ નો બંધ કરે પણ અમુક સોના પાડે છે. અને જો હાલમાં 2-3 વિડીયો હમણાં મેં જોયા કે આ હેમતાજી જેવું જ બોલ્યો છે ભાઈ કે અમે ડીજે લાયા છે 12 લાખની જમીન વેચી હા. બરોબર હા. કે ડીજે બંધ કરાયું છે ને અમે દારૂ વેચશે હા. પણ આનો કોઈ મતલબ નહીં સમાજમાં ના રહો ને તો પછી એ માણસો ના કહેવાય ના આપણે. કહેવાય વાત સાચી. અત્યારમાં આપણે ગેની બેને એક બંધારણ કાઢ્યું એના પ્રમાણે આપણા સમાજને હેડવાનું છે હા. સારું હેડો તાર સરપંચ હવે તમે કોઈ સહી તાર અમારું તો જે થાવું એ થાય પણ હવે સમાજમાં રેહ હવે સમાજ હોમું જોવો તો ગેની બેન હોમું ને પેલા આપણે જગદીશભાઈ હોમું તો જોવો તારે યાર હમું કોઈ દઉં નહીં પણ હવે સમાજ હોમું જોવું તારે બરોબર છે. એ જ વાત છે કે અમતાજી તમે સમાજ હોમું જોશો ને તાર સમાજમાં ચાલશો હવે તમે દારૂ પાડો તો વધારે સમાજ આપણી બગડે હમ. શું કેવું લે વાત ભુજી? સાચી છે સમજાજી. તમે પછી આ દારૂ પાડો ને, એમાં આપણી સમાજ દારૂ ઘણી પીવે હા. ચોક એક્સિડન્ટ થાય તો કોણ કે ભાઈ આપણી સમાજ એક્સિડન્ટ થયો ચોક ટૂંપા ખાય તો કે દારૂ પીને પેલો ભાઈ હતો ફલાણો હા. ઠાકોર ભાઈ એટલે આપણી સમાજનું નામ બદનામ આપણા વાળા જ કરે છે આપણા વાળા જ કરે છે ને તાર હા પણ હવે ને પાડે અહીંયા પૈસા બહુ શાંતિ રાખો એટલે આપણે આ બંધારણનું પાલન કરવાનું છે કરવાનું છે આપણે હો વિડીયો જતી રહે પણ આ પાલનમાં કોઈ ગમે તે થાય પણ ફેદાવું ના જોવે આ બંધારણ આપણું સરપંચ સાહેબ વાત તમારી સાચી છે પણ આ યમતાજી જેવા તો બધા માની તો દારૂ બંધ કરવાનું તો આખી સમાજ સુધરી જાય. ના સુધર છે વિશ્વાસ છે મારી સમાજ ઉપર કે આજથી આપણી સમાજ આ બંધારણનું પાલન કરશે ને કરશે કરશે કરવું જ હું પડશે. સુધરી ગયો તો બધાય સુધરી જાય તો બોલો ભારત માતા કી જય. આ બંધારણનું અમે પાલન કરશે આ બંધારણનું અમે પાલન પાલન કરશે. કરશે અને છેલ્લી પેઢીને અમે નુકસાનમાં નહીં આપવા દો અને આ એટલે આગળ છેલ્લી પેઢીએ વધારશો. નુકસાનમાં નહીં ને આ આપે. બાજુ બસ જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી લ્યો સરપંચ સાહેબ લ્યો અમે જતા રહે હા ત્યાં હો